હાલો. અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જે ભરતી છે એમાં જુનિયર ક્લાર્કમાં એક સિલેબસ છે, એનો ટોપિક છે કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947. બરાબર, તો એ 30 માર્કનું પૂછાવાનું છે તમારે. તો ઘણા બધાને નથી ખબર એમાં શું રીડ કરવું, કેવા કેવા ક્વેશ્ચન આવે છે એમાં. બરાબર, તો ચાલો આપણે એ જ સબ્જેક્ટ ઉપર એટલે કે એ જ ટોપિક ઉપર મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 એના જે ક્વેશ્ચન પૂછાઈ શકે છે એવા ક્વેશ્ચન આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોને ધ્યાનથી જોજો, કેમ કે આ સિલેબસ છે ઇમ્પોર્ટન્ટ છે અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જેને ફોર્મ ભર્યું છે એ લોકો માટે. સૌથી પહેલા તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947, એમાં ટોટલ 11 ચેપ્ટર આવે છે. એટલે એક્ઝામમાં એવો પ્રશ્ન પૂછાય કેટલા પ્રકરણ છે ટોટલ, તો ટોટલ 11 પ્રકરણ આવે છે. પહેલું પ્રકરણ એટલે કે પહેલું ચેપ્ટર પ્રારંભિક, બીજું છે જિલ્લા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની રચના, ત્યાર પછી ત્રીજું જિલ્લા સ્કૂલ બોર્ડની સત્તા, ફરજો અને કાર્યો, ચોથું પ્રકરણ છે એ અનઅધિકૃત નગરપાલિકાઓ, પાંચમું પ્રકરણ છે વહીવટી તંત્ર, છઠ્ઠું ફરજિયાત શિક્ષણની યોજનાઓ તૈયાર કરી તેનો અમલ કરવા બાબત, સાતમું માન્ય શાળાઓ, આઠમું પ્રકરણ રાજ્ય સરકાર અને સ્થાનિક મંડળો વચ્ચેના નાણાકીય સંબંધો, નવમું પ્રકરણ નિયંત્રણ, 10મું પ્રાથમિક શિક્ષણ બોર્ડ અને છેલ્લું 11મું ચેપ્ટર એટલે કે 11મું પ્રકરણ છે પ્રકીર્ણ. આમાંથી જો એવા ક્વેશ્ચન આવે, ધારો કે એમ પૂછાય કે માન્ય શાળાઓ છે એ કયા પ્રકરણમાં આપેલું છે, તો પ્રકરણ નંબર 7 એનો આન્સર આવે. બરાબર, એટલે આ 11 પ્રકરણ તમારે યાદ રાખવા પડે. હવે ક્વેશ્ચન આન્સરની આપણે શરૂઆત કરીએ. પહેલો ક્વેશ્ચન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ કયા વર્ષથી અમલમાં આવ્યો? તો આન્સર શું આવે? 1947થી અમલમાં આવ્યો અને 29 જાન્યુઆરી 1948થી લાગુ કરવામાં આવ્યો. સમજાઈ ગયું? મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947થી અમલમાં આવ્યો અને 29 જાન્યુઆરી 1948થી એને લાગુ કરવામાં આવ્યો. ત્યાર પછી ગુજરાતમાં આ અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો? તો ગુજરાતમાં અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો એવો ક્વેશ્ચન પૂછાય તો 1963થી. ગુજરાત જ્યારે અલગ થયું ત્યારે એમાં કેટલાક સુધારા સાથે અમલમાં આવ્યો. ત્યાર પછી ગુજરાતમાં અધિનિયમ કયા કાયદાના નામથી અમલમાં આવ્યો? તો ગુજરાતમાં અધિનિયમ ગુજરાત વ્યાપિત અને સુધારા કાયદો 13 એ નામથી અમલમાં આવ્યો. ત્યાર પછી ગુજરાતમાં અધિનિયમ કયા નામે અત્યારે ઓળખાય છે? તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947થી જ ફક્ત કાયદો બદલાય છે. બરાબર, આ જ નામે ઓળખાય છે, ખાલી એનો કાયદો બદલાય છે, બાકી નામ તો આ જ નામે ઓળખાય છે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં કુલ કેટલા પ્રકરણ ને કલમો છે? કીધું ને મેં આગળ કેટલા પ્રકરણો આવ્યા, તો કે કુલ 11 પ્રકરણો એટલે કે 11 ચેપ્ટર છે અને કલમ પૂછાય તો 71 કલમો છે, ખાસ યાદ રાખજો. સૌ પ્રથમ ગુજરાત સુધારા વિધેયક ક્યારે પસાર થયો? એમ તો સૌ પ્રથમ ગુજરાત સુધારા વિધેય છે 1986, પ્રથમ સુધારો. શું છે ક્વેશ્ચન કે ગુજરાત સુધારા વિધેય ક્યારે પસાર થયો? તો આન્સર શું આવે? 1986માં પ્રથમ સુધારા સાથે. ત્યાર પછી ગુજરાત સુધારા વિધેયક છે ક્યારે પસાર થયો? તો 2003માં બીજો. બરાબર, સૌ પ્રથમ 1986માં અને બીજો સુધારા વિધેયક 2003માં. આ બંને વસ્તુ યાદ રાખજો. ગુજરાતમાં મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ કયા વર્ષથી અમલમાં આવ્યો? તો મફત ને ફરજિયાત શિક્ષણ કયા વર્ષથી અમલમાં આવ્યું? તો કે વર્ષ 2009. ત્યાર પછી ગુજરાત શૈક્ષણિક કાયદા વિધેય ક્યારથી લાગુ પડ્યું? તો ગુજરાત શૈક્ષણિક કાયદા વિધેય વર્ષ 2010થી લાગુ પડ્યો. ત્યાર પછી ગુજરાત શૈક્ષણિક સેવા સંસ્થા ટ્રિબ્યુનલ અધિનિયમ ક્યારે લાગુ થયો? તો ગુજરાત શૈક્ષણિક સેવા સંસ્થા ટ્રિબ્યુનલ વર્ષ 2010થી લાગુ થયો. વહીવટી અધિકારી કઈ કલમ હેઠળ નિમણૂક પામશે? તો વહીવટી અધિકારી છે કલમ નંબર 21 અને 22 હેઠળ નિમાયેલો અધિકારી. બરાબર, એટલે ત્યારે નિમણૂક પામશે. માન્ય શાળા કોને કહેવાય? તો હવે રાજ્ય સરકાર છે, સ્કૂલ બોર્ડ, અધિકૃત નગરપાલિકા અથવા અધિકૃત કરેલા અધિકારી દ્વારા માન્ય રાખેલી શાળા, એને શું કહેવાય? તો કે માન્ય શાળા. ફરજિયાત શિક્ષણ વિસ્તાર એટલે તો કે જે વિસ્તારમાં કોઈ પણ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું હોય એવા વિસ્તારને શું કહેવાય? ફરજિયાત શિક્ષણ વિસ્તાર. અધિકૃત અધિકારી એટલે શું?
તો કે રાજ્ય સરકાર હુકમ દ્વારા નિમણૂક કરી શકે એવો અધિકારી. બરાબર, રાજ્ય સરકારના હુકમ દ્વારા જે નિમણૂક કરી શકે એવા અધિકારીને શું કહેવાય? અધિકૃત અધિકારી. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ મુજબ બાળક એટલે શું? બાળકની વ્યાખ્યા શું થાય? તો કે બાળક એટલે શાળામાં પ્રવેશ વખતે જેની ઉંમર 6 વર્ષથી ઓછી ન હોય અને 14 વર્ષથી વધુ ન હોય તેવો છોકરો અથવા છોકરી, એને શું કહેવાય? તો કે બાળક. બરાબર, 6 વર્ષથી ઓછી ન હોય, 14 વર્ષથી વધારે ન હોય, પછી એ છોકરો હોય કે છોકરી. નિમ્ન સ્તર પ્રાથમિક શિક્ષણ એટલે શું? તો ધોરણ 1 થી 5 સુધીનું શિક્ષણ એને શું કહેવાય? તો કે નિમ્ન સ્તર પ્રાથમિક શિક્ષણ. બરાબર, 1 થી 5 સુધીનું શિક્ષણ. સમિતિ એટલે શું? તો કે કલમ 23. કઈ કલમ? કલમ 23 હેઠળ રચાયેલી રાજ્ય સ્ટાફ પસંદગી સમિતિ, એને સમિતિ કહેવાય. હવે પ્રાથમિક શિક્ષણ એટલે શું? તો કે આરટી અધિનિયમ 2009 ની કલમ 2(6) મુજબ ધોરણ 1 થી 8 સુધીનું પ્રાથમિક શિક્ષણ. કઈ કલમ? 2(6). કયા અધિનિયમ મુજબ? આરટી અધિનિયમ 2009. ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ એટલે શું? તો કે ધોરણ 6 થી 8 સુધીનું શિક્ષણ એને કહેવાય ઉચ્ચતર. પ્રાથમિક શિક્ષણ એટલે 1 થી 8 સુધીનું, ઉચ્ચતર એટલે 6 થી 8 સુધીનું. વિદ્યા સહાયક એટલે શું? તો કે મુખ્ય શિક્ષકના નિયંત્રણમાં શિક્ષક અને વિદ્યાર્થીઓને સહાય કરવા કરાર ઉપર નિમાયેલ વ્યક્તિ. બરાબર, મુખ્ય શિક્ષક હોય એના નિયંત્રણ એટલે કે એની હેઠળ, એની નીચે શિક્ષક અને વિદ્યાર્થીઓને સહાય મદદ કરવા માટે જે કરાર ઉપર નિમાયેલ વ્યક્તિ હોય, કોન્ટ્રાક્ટ ઉપર નિમાયેલ વ્યક્તિ હોય એને કહેવાય વિદ્યા સહાયક. સ્કૂલ બોર્ડની રચનામાં કુલ કેટલા સભ્યો હોય છે? તો સ્કૂલ બોર્ડની રચનામાં કુલ 12 થી 16 સભ્યો હોય છે. રાજ્ય સરકાર સ્કૂલ બોર્ડ રચનામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે? તો રાજ્ય સરકાર સ્કૂલ બોર્ડ રચનામાં 2 થી 3 સભ્યોની નિમણૂક કરે છે. સ્કૂલ બોર્ડ રચનામાં જિલ્લા લોકલ બોર્ડ એટલે શું? તો જિલ્લા પંચાયતના સભ્યો અથવા અધિકૃત નગરપાલિકાના સભ્યો. સ્કૂલ બોર્ડ રચનામાં ચૂંટાયેલા સભ્યોમાંથી કેટલા સભ્યો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિના સભ્યો લેવાના હોય? કેટલા સભ્યો લેવાના હોય? તો 2 થી વધારે ન લેવાના હોય, યાદ રાખજો. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિના સભ્યોની લાયકાત કેટલી હોવી જોઈએ? તો કેટલી હોવી જોઈએ? તો કે ઓછામાં ઓછી 4 ધોરણ પાસ હોવા જોઈએ. ક્વોલિફિકેશન એટલી હોવી જોઈએ. સ્કૂલ બોર્ડના સભ્યોની હોદ્દાની મુદત. સ્કૂલ બોર્ડના જે સભ્યો હોય છે એ કેટલા ટાઈમ સુધી હોય છે એનો હોદ્દો? એમ તો 3 વર્ષથી વધારે નહીં. સ્કૂલ બોર્ડના સભ્યની ઉંમર કેટલી હોવી જોઈએ? તો સ્કૂલ બોર્ડના સભ્યોની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ તો હોવી જ જોઈએ. 25 વર્ષથી ઓછી ઉંમર ના ચાલે. સ્કૂલ બોર્ડના સભ્યને હોદ્દા ઉપરથી દૂર કરવા કેટલા સભ્યોની ભલામણની જરૂર પડે? તો સ્કૂલ બોર્ડના 2/3 સભ્યોની ભલામણ જોઈએ તો આપણે હોદ્દા ઉપરથી દૂર કરી શકીએ. જિલ્લા સ્કૂલ બોર્ડ અધિકૃત નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા, ફરજો અને કાર્યો એ કયા ચેપ્ટરમાં આપેલું? તો આપણે આગળ જે ચેપ્ટર જોયા ને, કયા ચેપ્ટરમાં? તો કે પ્રકરણ 3, 3જા ચેપ્ટરમાં. જિલ્લા સ્કૂલ બોર્ડ કઈ કલમ અનુસરે છે? તો કલમ નંબર 11. જિલ્લાની માન્ય શાળા ઉપર કોનું નિયંત્રણ રહેશે? તો કોનું હોય, કોનો કંટ્રોલ હોય છે? જિલ્લા સ્કૂલ બોર્ડનો. અનધિકૃત નગરપાલિકાઓનું પ્રકરણ ને કલમ. તો અનધિકૃત નગરપાલિકાનું પહેલા તો પ્રકરણ કયું જોયું આપણે? 4થું. અને કલમ પૂછે તો કઈ આવશે? તો કે 19. સ્કૂલ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી કોણ હશે? તો સ્કૂલ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી વહીવટી અધિકારી એટલે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી. વહીવટી અધિકારીની નિમણૂક કોણ કરે? તો કોણ કરે? તો કે રાજ્ય સરકાર. વહીવટી અધિકારીના પગારને ભથ્થા શેમાંથી ચૂકવાશે? તો રાજ્યની જે ઉપજ થાય છે એમાંથી. પ્રાથમિક શિક્ષણ રાજ્ય પસંદગી સમિતિના અધ્યક્ષ કોણ હશે? તો કોણ હોય? પ્રાથમિક શિક્ષણ નિયામક. વહીવટી અધિકારીથી નારાજ કર્મચારી ક્યાં અરજી કરી શકે? તો 30 દિવસની અંદર ટ્રિબ્યુનલને અરજી કરી શકે. શિક્ષક તરીકે રાજીનામું આપવા માંગતા શિક્ષકે કેટલા મહિના પહેલા જાણ કરવાની હોય, એટલે કે અરજી કરવાની હોય? રાજીનામું આપવું હોય શિક્ષકને તો કેટલા મહિના પહેલા અરજી કરવી પડે? તો કે 3 મહિના પહેલા અરજી કરવી પડે. માન્ય શાળાઓને વિષય, અભ્યાસક્રમ, પુસ્તક શિક્ષણના ધોરણો કોણ નક્કી કરે? તો કે રાજ્ય સરકાર. બરાબર, સિલેબસ ને બધું એ નક્કી કરે. ખાનગી પ્રાથમિક શાળાની માન્યતા આપવા બાબતની નોંધ કયા ચેપ્ટરમાં આપેલી છે? તો પ્રકરણ 7 ક. જિલ્લા સ્કૂલ બોર્ડના અંદાજપત્રની કલમ કઈ છે? તો કલમ નંબર 43. જો આ કલમ પણ યાદ રાખજો.
ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 કલમ 58 હેઠળ રચાયેલું બોર્ડ એટલે પ્રાથમિક શિક્ષણ બોર્ડ. કઈ કલમ? 58. પ્રાથમિક શિક્ષણ બોર્ડ કેટલા સભ્યોનું બનેલું હશે? કેટલા સભ્યોનું હોય? 16 સભ્યોનું. પ્રાથમિક શિક્ષણ બોર્ડના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય? કેટલા વર્ષની મુદત હોય? તો કે 3 વર્ષની. કર્મચારીની નોકરીનો અગત્યનો દસ્તાવેજ કયો કહેવાય? તો કે સર્વિસ બુક. તો અહીંયા આપણા 1 થી લઈને 45 પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 પૂરા થાય છે. આ એ જ બધા ક્વેશ્ચન છે કે જે તમને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદમાં જેને જુનિયર ક્લાર્કમાં ફોર્મ ભરેલું છે એ લોકોને આ સિલેબસમાં આ જ ટોપિક છે. તો બસ આટલું કરીને જાજો, આમાંથી કોઈ પણ ક્વેશ્ચન આવી શકે છે. બરાબર. જે લોકો નવા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો વધારે ને વધારે શેર કરજો, જેથી આ ટોપિક છે ઘણાને નથી ખબર હોતી કે આમાં શું વાંચવું. બરાબર. ચાલો તો ત્યાર પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.